હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો આજે રવિવાર છે અને રવિવારની બંનેને રજા છે આજે. તો આ દર વખતે ન્યૂ વ્લોગની શરૂઆત યોગેશ કરે છે, પણ આજે મેં શરૂઆત કરી છે. અને હવે આપણે ચાલો રવિવાર છે તો સવારે પહેલા નાસ્તો કરી લઈએ, પછી શું કરવું તે તમને આગળ બતાવું. મિત્રો, તો દરરોજ તો આપણે સવારે ભાખરી હોય, પણ આજે રવિવાર છે અને આજે મોડા ઉઠ્યા છે, તો આજે જો આપણે નાસ્તો કરશું તો નાસ્તામાં આ બધી વસ્તુ છે. વઘારેલી રોટલીનું ચવાણું છે, આ ચા, આ પાપડી અને આ બિસ્કિટ અને આ નારિયેલ વનિતા માટે છે. અને એની ડીશ જોવો, બદામ, દાડમ, બતાય હાથમાં બદામ, આ બદામ છે પલાળેલી બદામ અને આ દૂધ. વનિતા દૂધ ખાય છે અને આપણને દૂધ નો હાલે, આપણે તો ચા જ જોઈએ. ખાલી દૂધ નહીં, ચા દૂધ. ચા અને દૂધ બે મિક્સ કરે છે અને આપણે તો દૂધ નો હાલે, આપણે સવારમાં ચા જોઈએ જ તે. તો ચાલો હવે આપણે ખાઈ લઈશું. ચાલો તમે પણ ખાવા. અને ખાઈને પછી આપણે મારા ભત્રીજાની એન્ગેજમેન્ટ છે, તો જમીને નાસ્તો કરીને આપણે પછી મારા ભત્રીજાની એન્ગેજમેન્ટમાં જાશું. તો વિડીયોમાં બનતા રહેજો. અને આજે શું શું કરવાના છે એ અમને પણ નથી ખબર, તો વિડીયોમાં કન્ટિન્યુ બનતા રહેજો. તમને બતાવશું કે આજે વિડીયોમાં શું શું કરશું તે. જો મિત્રો, તો હું ને વનિતા તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જાશું મારા ભત્રીજાના એન્ગેજમેન્ટમાં. મિત્રો, તો જોવો અહીંયા એન્ગેજમેન્ટ પતી ગઈ છે અને જમીને હવે આપણે અહીંયાથી વિદાય લઈશું. અત્યારે આપણે રેશન કાર્ડની દુકાને પહોંચી ગયા છીએ. અત્યારે જે જોવો છો તે બધી રેશન કાર્ડમાં વસ્તુ લેવાની લાઈન છે. અત્યારે આપણે અમરદીપ માર્ટમાં પહોંચી ગયા છે અને અહીંયાથી વનિતાએ દેશી ગોળ અને કાળી દ્રાક્ષ લઈ લીધી છે. ફાઇનલી મિત્રો, તો આપણે એન્ગેજમેન્ટ ખતમ થઈ ગઈ છે અને એન્ગેજમેન્ટમાં જમીને આપણે ઘરે આવી ગયા છીએ. તો હવે આપણે કપડાં ચેન્જ કરીને થોડીક વાર આરામ કરી લઈશું. આપણે બપોરનો થોડોક આરામ કરી લીધો છે અને હવે ઉઠી ગયા છીએ અને હવે જો મકાઈ બાફવા મૂકી છે. મિત્રો, તો હવે આપણે આને પાણી પાઈ દઈશું. મિત્રો, તો મકાઈ જો અત્યારે બફાઈ છે, તો ત્યાં હવે આપણે કેરીનો દાબો નાખી દઈએ. વનિતાએ જો સૌથી પહેલા ચાદર પાથરી છે અને આવી રીતના લાઈન સર આવી રીતના ડેકોરેશન કરશે. આપણે દાબો નાખવાનો છે. જો આ કેરી છે, કેસર કેરી. આ જુનાગઢની પ્રખ્યાત કેસર કેરી. આ પાકી કેરી છે. આ ખાવી હોય ને તો અત્યારે ખવાય એવી છે. તો હવે આપણે હમણાં સુધારશું. આટલામાં બે પાકી કેરી નીકળી છે. હવે આપણે કાપીને ટેસ્ટ કરશું કે કેવી છે. એમ તો કાલે લીધી ત્યારે ટેસ્ટ કરી હતી, મસ્ત હતી. કારણ કે અમે દર વખતે એક જ જગ્યાએથી લઈએ છીએ. કેરી બધી મૂકી દીધી છે. વનિતા જો આવી રીતના ટાબલો ઓઢાડી દે એટલે થોડાક ટાઈમ પછી આ કેરી બધી પાકી જાય. આ બે કેરી કાઢી છે અલગ, હમણાં આપણે ટેસ્ટ કરશું. હજી તો
કામ બાકી છે હજી આગળ વિડીયોમાં બનતા રહેજો. જો મિત્રો હવે આપણે ઘઉં સાફ કરવાના છે. સાફ તો કરેલા જ છે પણ ખાલી ચાળવાના છે. ચાળીને આપણે એને એડિયાનું મૂળ આપીને ટીપડાની અંદર ધરવાના છે. વનિતા જો અત્યારે ચાળે છે. ઘઉં ની અંદર દવા નાખવાની, ઘઉં બગડે નહીં ને એટલે નીચે મૂકી દેવાની. હવે આમાં ઘઉં નાખવાનું. મિત્રો આરતીનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ભગવાનની આરતી કરી લીધી અને હવે આપણે બહાર જાશું માઇન્ડ ફ્રેશ કરવા. આખો દિવસનું કામ પતાવીને હવે આપણે માઇન્ડ ફ્રેશ કરવા ગાર્ડનમાં આપણે આવી ગયા. જોઈ લો ગાર્ડન કેવી છે. જો મિત્રો આ ગાર્ડન છે ને એમાં એક તાળફળીનું તાળ છે. જો આમાં દેખાય છે આ જો તાલફળી આવે આની અંદર બે છે. જો એક આ છે એમાં પણ લાઈટ છે એટલે બરોબર દેખાય છે નહીં ને બીજું એક આ છે જો આખું દેખાય. આ જે દેખાય આની અંદર તાળફળી નીકળે આની અંદરથી. જો મિત્રો વનિતા ઘરેથી કેરી લાવી છે. અત્યારે હવે કેરી કાપે છે ગાર્ડનમાં અને પછી આપણે ટેસ્ટ કરશું કેવી આવી તે.
હવે આપણે ગાર્ડન ને વિદાય આપીને હવે આપણે જાશું અડાજણ સ્વામિનારાયણ મંદિરે. ફાઇનલી મિત્રો તો આપણે અડાજણ મંદિરે પહોંચી ગયા છે. તો હવે અંદર જઈને આપણે દર્શન કરી લઈશું. મિત્રો આપણે મંદિરે દર્શન કરીને હવે જો શાક માર્કેટમાં આવી ગયા છે. થોડુંક શાક લેતા જાય ઘરે. વનિતા ત્યાં ચીકુ લઈ છે. મિત્રો વનિતા રસ લેવા ગઈ છે. જો રસ લઈને આવે છે ઘરે. મારા બેન નહીં આયા છે એટલે. જો મિત્રો આ શાક માર્કેટ માંથી શાકભાજી લઈ લીધું છે. શાક માર્કેટ માંથી આપણે ઘરે આવી ગયા છે અને વનિતા હવે જો ખાવાની તૈયારી કરે છે. રોટલી બનાવવાની છે અને આમાં ભાજી રેડી છે. જો મિત્રો આપણી ડીશ તૈયાર છે. તો હવે આપણે જમી લેશું. આ ભાજી છે, કેરી, રોટલી ને ખમણ. ચાલો તમે પણ જમવા. મિત્રો વનિતા એક સવારના ટિફિનની તૈયારી કરી નાખી છે. સવારના ટિફિનમાં આપણે આ લઈ જવાનું છે ચોળીનું શાક. રવિવારનો દિવસ પૂર્ણ થાય છે અને વાગી ગયા છે 10:30. તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો બધાને ગુડ નાઇટ. તો મળીએ નવા બીજા લોક સાથે.